નારદજીએ કીધું આ નાનો અમથો બાળક ભગવાનનો પહેલવેલો ભક્ત હશે કે જે તપ કરવા જાય, લાવને હું એને મંત્ર આપું, આ મંત્ર મારો પણ સિદ્ધ થઈ જશે. સાહેબ ભાગવતનો મંત્ર ડોંગરેજી મહારાજ જ્યાં સુધી જીવા ને ત્યાં સુધી આ મંત્ર રોજ જપ કરતા. અને ખાસ કહું છું, આ મંત્રની દીક્ષા લેવાની બિલકુલ જરૂર નહીં હો, એમને તમે મંત્ર જપ કરી શકો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે લોકો ભાગવતજીની પરિક્રમા કરો છો ને, ઘણા લોકો તો ખાસ કરીને આ પરિક્રમા કરો ને ત્યારે આ મંત્ર ખાસ બોલો, ખાસ એટલે ખાસ બોલો. ગિરિરાજજીની પરિક્રમા કરો, શ્રી કૃષ્ણ ઠીક છે, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો. હું તો કહું છું, હાલતા ચાલતા બને ત્યાં સુધી આ મંત્રનો જપ કરો. અદ્ભુત મંત્ર છે સાહેબ, આની તુલનામાં દુનિયામાં એકય મંત્ર નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્ર નારદજીએ ધ્રુવજીને આપ્યો અને એડ્રેસ પણ આપ્યું. આ જપ ક્યાં કરવાના છે? તારે યમુનાજીના કિનારે મધુવન છે, મધુવનમાં આજુબાજુ તુલસીના છોડ છે, એના મધ્ય ભાગમાં બેસી અને આ મંત્રનો જપ કરજો. સાથે ઈ પણ કહી દીધું 6 મહિનામાં ભગવાન તમારી પાસે આવશે. સમર્થ ગુરુ હોય ઈ જ કહી શકે હો. નારદજીના વચન પ્રમાણે ધ્રુવજી મહારાજ યમુનાજીના કિનારે ગયા, નિત્ય યમુનાનું પાન કરે, તુલસીના પાન ખાય અને આ મંત્રનો જપ કરે. જપ કરતા 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 એવી અવસ્થા આવી કે ઠાકુરજીનું ચિત્ર એના હૃદયમાં કોતરાઈ ગયું. મહાપ્રભુજીના પણ શબ્દ, ગોસાઈજીના પણ શબ્દ, ભગવાનનું તમે સેવા કરતા હોય ને તો સૌથી પહેલા સેવામાં ભગવાનના ચરણ તમારા હૃદયમાં આવે. અથવા તમે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાઓ તો સૌથી પહેલા શેના દર્શન કરાય? ભગવાનના ચરણના. પછી ગોઠણ, પછી કટીભાગ, પછી નાભી, છાતી અને છેલ્લે મુખ. ડાયરેક્ટ મુખના દર્શન કરો તો અભિમાની કેવા હો, એટલે સૌથી પહેલા ચરણના. ધ્રુવજી પણ તપ કરે છે, સૌથી પહેલા ભગવાનના ચરણ દેખાણા, પછી ગોઠણ, કટીભાગ, નાભી, વક્ષસ્થળ અને પછી તો આખા ભગવાનના દર્શન થાય છે. 6 મહિનામાં ભગવાનની મૂર્તિ અંદર કોતરાઈ ગઈ છે. કેવા છે ભગવાન? સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસેરુહે ક્ષણ સહાર વક્ષ સ્થલકોસ્તુભ શ્રિય નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ભગવાનની મૂર્તિ આવી છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસેરુહે ક્ષણમ. વિષ્ણુ સહસ્ત્ર બોલો ને તો વિષ્ણુ સહસ્ત્ર પહેલા ધ્યાન બોલવું જોઈએ. આપણે શાંતાકારમ બોલીએ છીએ પણ આ પણ ભગવાનનું ધ્યાન છે. અને પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવો ભૂતાત્મા ભૂત ભાવના ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ યોગો યોગ વિદામ નેતા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ. આ ભગવાન વિષ્ણુના 1000 નામ છે. અધિક મહિનો હમણાં આવે છે ને, ખાસ લેસન આપવું. નવરાવો અધિક મહિનામાં ખાસ રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. આહા, અદ્ભુત પુણ્ય છે સાહેબ એનું. ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય, આપણા શાસ્ત્રમાં અમુક તો એવા છે કે જેનું અત્યારે ચાલુ કરો તો અત્યારે એનું પ્રેઝન્ટ ફળ મળવા માંડે. એમાં વિષ્ણુ સહસ્ત્ર છે. મને પપ્પુભાઈ કીધું ઘરધણી હોતે એને વિષ્ણુ સહસ્ત્ર આખું આવડે, રોજ બોલતા હોય અમારી સાથે. હું બહુ રાજી થાવ, આ વસ્તુથી બહુ રાજી થાવ. ખરેખર તમે કેટલી દક્ષિણા આપો ને, હવે એની યાર કાંઈ મારે મતલબ નહીં, કારણ કે ભગવાન બહુ આપે છે. પણ આપણા હિન્દુના દીકરાને અમુક વસ્તુ આવડતી હોય એનાથી મારી જેવો વ્યક્તિ બહુ રાજી થાય. વિષ્ણુ સહસ્ત્ર તમને આવડવું જોઈએ. તમને ગીતાનો 15મો અધ્યાય આવડવો જોઈએ. આવડે છે? આવડવો જ જોઈએ. તમને વિષ્ણુ સહસ્ત્ર આવડવું જોઈએ. તમને યમનાષ્ટક આવડવું જોઈએ. 2-4 વસ્તુ કમ્પલસરી. ના આવડતો હોય તો શીખવાની કોશિશ કરો. અને હવે તો યુટ્યુબની કૃપા છે આપણી પર, ચાલુ કરી દો. 15-20 દિવસમાં તમે હોતે બોલતા થઈ જશો સાથે.
ગઈકાલે જોતો તા નાની નાની દીકરીઓ હોતી હનુમાન ચાલીસા બોલતી હતી બધાય. હા, બહુ રાજી થાવ, જરૂરી છે. અને કોઈ દુનિયામાં એમ કહેતું હોય કે સ્ત્રીઓએ હનુમાન ચાલીસા ન બોલાય, એને કે તું બંધ થાય વયો જા. ઘણા કે પાછા બેનોએ હનુમાન ચાલીસા ન હોય તો બેનોએ શું બોલે, નકર ફિલ્મના ગીત ગવાય. હનુમાન ચાલીસાના પાઠ બધા કરી શકે, સ્ત્રી પુરુષ બધાય.